મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું કે કેપિટલ ગેઇન અને એ ખાસ કરીને જો રિયલ એસ્ટેટ પર કેપિટલ ગેઇન લાગતો હોય તો એ કેપિટલ ગેઇન પર એક્ઝેમ્પશન લેવા માટે કઈ રીતે તમે રિપોર્ટિંગ કરશો, તમે ઇન્કમટેક્સ રિટર્નમાં રિપોર્ટિંગ કઈ રીતે કરશો અને કયું આઈટીઆર વગેરે પસંદ કરીશું. હવે જ્યાં સુધી વાત છે રિયલ એસ્ટેટ પર કેપિટલ ગેઇનની, તો હું તમને કહી દઉં કે જે મુદ્દા પર આપણે વાત કરીશું એ હશે રેસિડેન્શિયલ પ્રોપર્ટી કે કોઈ જમીન કે જે કેપિટલ એસેટ છે અને એના વેચવા પર કેપિટલ ગેઇન બનેલ છે. એ પ્રોપર્ટી ખરીદ્યાના 24 મહિના પછી તમે એનું વેચાણ કરો છો તો એના પર જે પણ નફો થાય એને કેપિટલ ગેઇન કહેવામાં આવે. બરાબર. હવે જે આ કેપિટલ ગેઇન છે એના પર જો ટેક્સની વાત કરીએ તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું એવું કહેવું છે કે તમે બે રીતે ટેક્સ કેલ્ક્યુલેટ કરી શકશો. સાઇટ પર જે માહિતી છે એ આપણે જોઈ લઈએ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સેબલ એટ 12.5% વિધાઉટ ઇન્ડેક્સેશન. હાઉએવર રેસિડેન્શિયલ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ HUF કેન ઓપ્ટ ફોર 20% rate with indexation for land, building or both acquired before 23rd July 2024 and transferred on or after 23rd July. ઓકે, તો એવી પ્રોપર્ટી માટેના અપડેટ આવેલા છે કે 23 જુલાઈ પહેલાં કોઈ પ્રોપર્ટી ખરીદેલી છે અને 23 જુલાઈ કે 23 જુલાઈ પછી આ પ્રોપર્ટી વેચાય છે. તો એવા કિસ્સામાં તમને લાભ મળશે કે તમે ક્યાં તો એનું ઇન્ડેક્સેશન કરો અને ઇન્ડેક્સેશન સાથે જે કેપિટલ ગેઇન થયો હોય, બરાબર, એના પર 20% લેખે ટેક્સ કન્સિડર કરો, ક્યાં તો પછી તમે ઇન્ડેક્સેશનના લાભ વિના જ તમે 12.5% સીધા એના પર કેલ્ક્યુલેટ કરી લો અને એ ટેક્સ ભરો. ઓકે, તો હવે ઇન્ડેક્સેશન શું છે શું નથી એ સમજીએ આપણે. સીધી ભાષામાં તમને કહું તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું એવું કહેવું છે કે 23 જુલાઈ પહેલાંની તમારી પ્રોપર્ટી છે અને 23 જુલાઈ પછી એનું વેચાણ થયું છે, તો તમને બે પ્રકારે તમે લાભ લઈ શકો. તમે 12.5% ભરો કે પછી 20% ભરો. બેમાંથી જે લિસ્ટ હશે એ પાછું ડિપાર્ટમેન્ટ જ તમને જે લોઅર વેલ્યુ હશે ને એ જ કન્સિડર કરવાની છે. એટલે તમારે એમાં ડરવાની જરૂર નથી. પોર્ટલ પર એ રીતની સુવિધા ઉપલબ્ધ છે કે જે લિસ્ટ વેલ્યુ છે એ જ કન્સિડર કરશે પોર્ટલ. એટલે એમાં તમારે બેફિકર રહેવાનું છે અને કેટલીક ગણતરી પોર્ટલ જાતે કરી લે છે. હું હમણાં બતાવીશ તમને. ઇન્ડેક્સની વાત કરતો કે ઇન્ડેક્સેશન એટલે કે ફુગાવા સાથે કોઈ મિલકતનું મૂલ્ય વધેલું છે એમ. ઇન્ડેક્સેશનનો મતલબ શું? તો કે ઇન્ડેક્સેશન એક પ્રકારનું કેલ્ક્યુલેશન છે જેમાં દરેક વર્ષને એક આંકડો નોમિનેટ કરવામાં આવેલો છે કે 2001-2નું વર્ષ હશે ફાઇનાન્શિયલ યર, તો એના માટે 100નો આંકડો છે. એ રીતે જેમ જેમ તમે વર્ષ વધતા જશે એમ એ જે વેલ્યુ છે એ વધતી જશે અને પછી એ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન થશે. હવે એ કામ કઈ રીતે કરીશું કે સમજો એક પ્રોપર્ટી છે અને એ પ્રોપર્ટી તમે વેચી છે અને કેપિટલ ગેઇન થયો છે, તો એમાં માફી કઈ રીતે મળે? તો કે પહેલું તમે કોઈ નવું મકાન ખરીદી લો એની સામે, બરાબર, તમારી ડ્યુ ડેટ પહેલાં, ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની ડ્યુ ડેટ પહેલાં નવું મકાન લઈ લો, બરાબર, જે તે ફાઇનાન્શિયલમાં વેચાણ થયો તો તમે એનો લાભ લઈ શકો છો. ક્યાં તો પછી તમે એનું પ્લાનિંગ કરી શકો કે ભાઈ 2 વર્ષમાં મારે મકાન લેવું છે, જે તારીખે વેચાણ થયું એ તારીખથી લઈને જ્યાં સુધી નવું મકાન તમે લેશો એ 2 વર્ષ તમને આપેલા કે 2 વર્ષ સુધી તો મકાન લો. ક્યાં તો પછી 3 વર્ષમાં મકાન બનાવો, જે તારીખે વેચાણ કર્યું એ તારીખ કન્સિડર કરવામાં આવશે. હવે આવા કિસ્સામાં પ્રશ્ન એ થાય કે આ જે અમાઉન્ટ છે, સમજો કે નવી પદ્ધતિથી આપણે ગણતરી કરી લીધી અને 10 લાખની ખરીદી હતી ને 20 લાખમાં વેચાણ થયું, તો 10 લાખનો મારો કેપિટલ ગેઇન થયો છે. તો આ જે કેપિટલ ગેઇન છે એ જ તમારે ઇન્વેસ્ટ કરવાનો છે નવા મકાનમાં, બરાબર. હવે ઘણા લોકોને એવું હોય કે નવું મકાન તમે કહો છો 2 વર્ષ પછી લઈ શકીએ, તો 2 વર્ષ સુધી તમારે જે અમાઉન્ટ છે 10 લાખ એનું તમારે કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમ, જેને કહે છે CGAS, ઓકે, એ અકાઉન્ટ સ્કીમમાં તમારે રોકાણ, એટલે કોઈ પણ બેંકમાં જાઓ તમને CGASનું એકાઉન્ટ ખોલાવવાનું અને તમારો જે કેપિટલ ગેઇન થયો છે એ એમાં જમા કરાવી દો તમારી રિટર્ન ફાઇલિંગની ડ્યુ ડેટ પહેલાં. તો તમને એમાં શું મળી જશે? એક્ઝેમ્પશન મળી જશે, રાહત મળી જશે. હવે એ ફાઇલ કઈ રીતે કરીશું? તો સમજો તમે સેલરીડ પર્સન છો કે તમે પેન્શનર છો, સિવાય કે બિઝનેસમેન. ઓકે, બિઝનેસમેન હશો તમે તો ITR 3 ભરવાનું, બિઝનેસમેન કે પ્રોફેશન. અને જો તમે સેલરીડ પર્સન છો અને બિઝનેસ સિવાયની આવકો છે તો ITR 2માં તમારે આવવાનું છે. ઓકે,
આપણે ITR 2 એવું ગણીને ચાલીએ કે એક પેન્શનર છે અને પેન્શનરને કેપિટલ ગેઇન કંઈક લાગેલો છે અને હવે એ વ્યક્તિ ઈચ્છે છે કે એનું ઇન્વેસ્ટમેન્ટ થઈ જવું જોઈએ. ઓકે, તો આ તે જે તે મતલબ પ્રોવિઝન્સ છે એ એના માટે આપણે શું કરીશું કે આ જે છે એ બધું સ્કીપ કરીએ છીએ હમણાં, હાલ પૂરતું આ બધું સ્કીપ કરીએ છીએ, બરાબર. ફક્ત કેપિટલ ગેઇનનું જે શેડ્યુલ છે ને એની જ વાત કરીશું આપણે. જસ્ટ અ મિનિટ. કેપિટલ ગેઇન, હાઉસ પ્રોપર્ટી, અધર સોર્સિસ, સિવાયલી. અચ્છા, કેપિટલ ગેઇન નથી તો આપણે શેડ્યુલ એડ કરી દઈએ ઇન્કમમાં. જસ્ટ આ શેડ્યુલ કેપિટલ ગેઇન એ તમારે પિક કરવાનું જો એક્ઝેમ્પશન લેવાનું હોય તો. ઓકે, બાકી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય તો એના પાછા પ્રોવિઝન અલગ છે. આપણે ફક્ત લેન્ડ એન્ડ બિલ્ડિંગ કે જેના પર આપણને કેપિટલ ગેઇન લાગેલો છે એ જોઈ લઈએ. તો શેડ્યુલ કેપિટલ ગેઇન છે એના પર તમારે આવવાનું છે. ઓકે, એમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન, બરાબર, આ ઓપ્શન પિક કરવાનું છે. એના અંદરમાં પહેલું ઓપ્શન ફર્સ્ટ ફ્રોમ સેલ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઓર બોથ, આ પિક કરવાનું છે. એમાં પાછું જે ઓપ્શન આવેલું છે એ તમારે પિક કરવાનું છે. ઓકે, અને એમાં એડ અનોધર એવું આપેલું છે એક ઓપ્શન, બરાબર. જસ્ટ અ મિનિટ, હું થોડું વેરીફાઈ કરું. ઓકે, રાઈટ, અહીંયા ક્લિક કરીશું. હવે તમને શું પૂછ્યું કે ડેટ ઓફ પરચેઝ ઓર એક્વિઝિશન, તમે કઈ તારીખે એને ખરીદેલું છે એની કિંમત લખો. હવે શું કીધું અહીંયા આગળ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની જે સાઇટ છે ને ઓફિશિયલ, એના પર આ કામ કરવું, કારણ કે સોફ્ટવેર પર છે ને આ બધી ડિટેલ જોવા ન મળે. એટલે તમને હું જે પણ કંઈ માહિતી આપું ને પાકી માહિતી આપી શકું. એટલે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પર શું કહે છે, આઈનું બટન, ઇફ એસેટ ઇઝ અક્વાયર્ડ ઓન ઓર બિફોર 31st March 2001, જો તમારી જે એસેટ છે એ 31st માર્ચ 2001 ના દિવસે કે એ પહેલાં તમે એ પ્રોપર્ટીને શું કરેલી છે, અમે ખરીદેલી છે. પ્લીઝ એન્ટર ધ ડેટ ઓફ એક્વિઝિશન એઝ 1st April 2001. 31 એટલે 2000 ફાઇનાન્શિયલ યર 2001 આ તારીખમાં, આ તારીખ કે એ પહેલાં તમારી પ્રોપર્ટી ખરીદાયેલી છે તો તમારે 1/4/2001 ને તમારું એક્વિઝિશન ડેટ તમારી કન્સિડર થશે. તો આપણી પાસે એક પ્રોપર્ટી છે, એ પ્રોપર્ટી 1998, આપણી પાસે જે માહિતી છે તે 1998ની એક પ્રોપર્ટીની માહિતી છે, બરાબર. તો આપણે એ માહિતી ભરીએ અહીંયા આગળ. અહીંયા ડેટ 98ની છે પ્રોપર્ટી, એટલે સીધું લખી દેવાનું. અને એ પ્રોપર્ટી ટ્રાન્સફર થઈ છે 2025માં, એટલે લોંગ ટર્મ તો જોવાનો જ નથી રહેતો, બરાબર. લોંગ ટર્મ ઓલરેડી થઈ ગયો. તો આપણે લખીશું 1/4/2001. પ્રોપર્ટી ખરીદાય છે 1998માં, બરાબર. પણ અહીંયા કહી દીધું કે ભાઈ 31 માર્ચ 2001 કે તે આગળની જે પણ તારીખ હોય તો તમારે આ 1 એપ્રિલ 2001 કન્સિડર કરવાનું. હવે ફેર માર્કેટ વેલ્યુને ક્યાં શોધવા જઈશું, પોર્ટલ આપણને આપી દેશે, બરાબર. સેલ તારીખ કઈ છે તો કે સેલ તારીખ છે 25/12/2025. 2025માં 25/26માં એનું વેચાણ થયું, બરાબર. ફૂલ વેલ્યુ ઓફ કન્સિડરેશન, ફૂલ વેલ્યુ ઓફ કન્સિડરેશન એટલે હવે જ તો ફૂલ વેલ્યુ કેટલી છે, કઈ કિંમતમાં એનું વેચાણ થયું છે, તો વેચાણ થયું છે 15,50,000માં. કેટલામાં? 15,50,000. આપણી પાસે જે ફિગર છે આ રિયલ ફિગર છે, ઓકે, પણ ક્લાયન્ટની ડિટેલ હું નહીં બતાવી શકું. વેલ્યુ ઓફ પ્રોપર્ટી એઝ પર સ્ટેમ્પ વેલ્યુએશન, સ્ટેમ્પ વેલ્યુએશન પ્રમાણે લગભગ 14,85,000 કે સમથિંગ કંઈક થાય છે. એટલે જે દસ્તાવેજમાં જે મેન્શન કરેલું હોય ને તે કેટલી કિંમત છે, તો બેમાંથી જે વધારે હશે એ કન્સિડર કરી લેશે. એટલે 15,50,000માં આપણું મકાન વેચેલું છે, રેસિડેન્શિયલ પ્રોપર્ટી. કોસ્ટ ઓફ એક્વિઝિશન, ભાઈ મકાનની ખરીદીની, એક્વિઝિશન એટલે શું, એક્વાયર કરવું, પ્રાપ્ત કરવું. તો કોસ્ટ ઓફ એક્વિઝિશનનો સીધો મતલબ શું, ખરીદ કિંમત શું. વિધાઉટ ઇન્ડેક્સેશન, શું આપ્યું છે, કોસ્ટ ઓફ એક્વિઝિશન વિધાઉટ ઇન્ડેક્સેશન, એટલે કે ઇન્ડેક્સેશનની કોઈ ગણતરી અહીંયા કરવાની નથી. તો એ આપણે લઈ લઈશું 1,39,000માં આ ભાઈએ ખરીદી કરેલી 1998માં. તો આપણે એ જ વેલ્યુ જેવી એન્ટર કરીને બાકીનું બધું કેલ્ક્યુલેશન એને જાતે કરી લીધું. 5,22,640નું કેલ્ક્યુલેશન કરી દીધું. હવે તમારામાંથી ઘણાને પ્રશ્ન થશે કે આ કેલ્ક્યુલેશન થતું કઈ રીતે હશે, બરાબર. તો જોઈ લઈએ પણ કઈ રીતે થાય. શું કરવાનું, તમારી કોસ્ટ ઓફ એક્વિઝિશન જે હોય ને, જો હું તમને બતાવું, ઇન્ડેક્સ ટેબલ. તો આપણી પાસે કેપિટલ ગેઇન
કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ કહે ને જેને CII, ઓકે, તે આપણી પાસે છે. જો 2001-2માં પ્રોપર્ટીની ઇન્ડેક્સ વેલ્યુ કેટલી હતી તો કે 100 અને 2025માં કેટલી છે 376. તો આપણે શું કરવાનું છે, જો હું અહીંયા તમને બતાવી દઉં. પ્રોપર્ટીની વેલ્યુ કેટલી હતી તો કે પરચેઝ, અહીંયા હું લખીશ પરચેઝ ઇન્ડેક્સેશન પ્રમાણે પ્રાઇસ કાઢવા માટે કોસ્ટ ઓફ એક્વિઝિશન અકોર્ડિંગ ટુ ઇન્ડેક્સેશન કે ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન જે કહેવું હોય તે ઇઝ ઇક્વલ ટુ જસ્ટ અ મિનિટ, ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન. ઓકે, ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન ઇઝ ઇક્વલ ટુ કે ભાઈ જે ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન એટલે પરચેઝ વેલ્યુ જે પણ માર્કેટમાં જેની ખરીદી થયેલી, પ્રોપર્ટીની ખરીદી થયેલી એ ખરીદ કિંમત ગુણ્યા જે વર્ષમાં એનું વેચાણ થયું. તો કયું વર્ષમાં વેચાણ થયું છે 2025-26માં, તો એની ઇન્ડેક્સ વેલ્યુ 376 જે તે વર્ષની, બરાબર, જેમાં વેચાણ થયું, અને જે વર્ષમાં એની ખરીદી થઈ. હવે ખરીદી માટે તો 1998, તો આપણને શું કહી દીધું કે 98 હોય એટલે એ 31 માર્ચ 2001 કે એ પહેલાંની તારીખ છે, તો એના માટે હંમેશા 2001નું 2નું વર્ષ ગણવું, એટલે એની ઇન્ડેક્સ વેલ્યુ 100 જ ગણી લેવી. તો આપણે 100 ગણી લઈએ. હવે આ જો તમે કેલ્ક્યુલેશન કરશો તો આપણી પાસે જે પ્રોપર્ટી છે એની કિંમત છે 1,39,000. હવે આ વસ્તુ ઓકે. હવે જો તમારા પાસે કેલ્ક્યુલેટર હોય ને તમે જો કેલ્ક્યુલેટ કરો, આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરીને જોઈ લઈએ, બરાબર. બધું જ કરીએ, થોડો ભલે સમય બગડે પણ દરેક વસ્તુ ડિટેલમાં તમને ખબર પડવી જોઈએ કે ભાઈ પ્રોપર્ટી છે એની કિંમત છે, મૂળ ખરીદ કિંમત 1,39,000 છે. તો આપણે પરચેઝ વેલ્યુ નાખી દીધી ગુણ્યા 376 એ ઇન્ડેક્સ વેલ્યુ છે 2025-26ની કે જ્યારે વેચાણ થયું છે, બરાબર, અને એના ભાગ્યા કરવાના છે આપણે 100. ખરીદીનું વર્ષ પણ એ 98 છે એટલે 2001-2ની 100ની ઇન્ડેક્સ વેલ્યુ લઈશું. અને આ પ્રોપર્ટીની શું ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન 5,22,640 હોવી જોઈએ, જે છે કે નહીં તો કે 5,22,640. આ રીતે ઇન્ડેક્સ વેલ્યુ કેલ્ક્યુલેટ થાય, પણ પોર્ટલ તમને જાતે જ કેલ્ક્યુલેટ કરીને આપશે. તમને જો વધારે ગફલત જેવું લાગે તો કેલ્ક્યુલેટ કરવાનું નથી, પોર્ટલ જાતે કેલ્ક્યુલેટ કરે. પોર્ટલે કીધું કે ભાઈ ઇન્ડેક્સ વગરની વેલ્યુ આ છે, આ ખરીદ કિંમત ઓરિજિનલ અને આ ઇન્ડેક્સેશન સાથેની, રાઈટ. હવે શું કર્યું એણે કે 1,39,000 ને 5,22 બંનેને કન્સિડર કર્યા. 1,39,000 એ નવી પદ્ધતિ પ્રમાણે ગણતરી કરે તો કહેશે કે ભાઈ જે બી 15,50,000નું પ્રોપર્ટી હતી એમાંથી 1,39,00,000 બાદ કર્યા તો 14,11,000 આવે. અને ઇન્ડેક્સેશન સાથે કેલ્ક્યુલેટ કરશે તો એવું કહેશે કે ભાઈ 15,50,000માં ભલે વેચી પણ એ પ્રોપર્ટીની કિંમત ઇન્ડેક્સેશન સાથે 5,22ની થાય છે, એટલે 15,50,000માંથી 5,22 બાદ કરીશું તો એની કિંમત 10,27. હવે બે તમારી પાસે કેપિટલ ગેઇન આવી ગયા, એક 14,11,000 અને બીજો 10,27,000. હવે તમારે કેપિટલ ગેઇનથી બચવું છે, કેપિટલ ગેઇન ટેક્સથી, અને આ જે પણ વેલ્યુ છે ને એમાંથી જે લિસ્ટ વેલ્યુ હશે એના આ લોકો 14,11 છે એ 14,11 છે એ 12.5 વાળી પદ્ધતિ છે કે જેમાં ઇન્ડેક્સેશનનો લાભ નથી, તો આના પર 12.5% ગણવામાં આવશે, અને આ વેલ્યુ છે એના પર 20% ગણવામાં આવશે. અને એ બેમાંથી જે લિસ્ટ વેલ્યુ થતી હશે ટેક્સની એ કન્સિડર કરી લેશે. આપણે હમણાં જોઈશું, હમણાં આપણે કેલ્ક્યુલેટર પર હાથ મારીશું પાછા. તો 14,11 અને 10,27 બે આંકડા આવી ગયા. હવે તમારે સીધું ને સર કેપિટલ ગેઇનથી બચવું છે તો આમાંથી લિસ્ટ વેલ્યુ કઈ છે 10,27,000. 10,27,360 31 જુલાઈ પહેલાં તમારે ઇન્વેસ્ટ કરી દેવાના છે. ક્યાં? કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમ. અને પછી જ્યારે મકાન બાંધવાના હોય તો 3 વર્ષની છૂટછાટ છે, અને જો મકાન ખરીદવાના હોય તો 2 વર્ષ સુધી આ એકાઉન્ટમાં પૈસા રાખો. જ્યારે પણ મકાન તમારે ખરીદવાનું છે તો આમાંથી પૈસા યુટિલાઇઝ થશે અને તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો થશે નહીં. હવે આ બંનેની ગણતરી કરી 14,11 અને 10,27 આપણી પાસે આંકડો આવી ગયો, અને બંને પ્રમાણે ટેક્સ પણ ગણી દીધો કે ભાઈ તમે
જો 12.5% લેખે ગણશો 14/11 પર 1,76,375 તમારે ટેક્સ ભરવાનો છે. અને જો તમે આ 10/27 પ્રમાણે જશો તો 20% લેખે જે પણ થતું હશે તે તમારે ભરવાનું છે. બરાબર. હવે એ કેલ્ક્યુલેટ નથી કરતા, એ તમે કરી લીધું. બરાબર. તો આ પ્રમાણે ગણતરી થઈ. હવે તમારામાંથી પ્રશ્ન થશે કે સાહેબ આ બચવા માટે શું કરીશું આમાંથી? બરાબર. તો બચવા માટેનો એક રસ્તો અહીંયા આપેલો છે, જો ડી. બરાબર. આ જ સેક્શનમાં તમે થોડા નીચે આવશો ને, ડી નામનું સેક્શન, ડિડક્શન અંડર સેક્શન 54. આપણે 54માં જવાનું. બરાબર. બીજી ચર્ચા નથી કરી મારામાં. તો અહીંયા પિક કરીશું આપણે શું 54. અને અમાઉન્ટ સમજી લો કે આપણે પૂરેપૂરી અમાઉન્ટ 10/27 અમાઉન્ટ છે, 10,27,360 હું અહીંયા ભરી દઉં છું. બરાબર. આટલી જ અમાઉન્ટ મારે શું કરી દેવી છે કેપિટલ, કે મેં ઓલરેડી જમા કરાવી દીધા છે કે મારે 31 સુધી કરાવવાની, તો એ અમાઉન્ટ હું લખી દઈશ. ઓકે. અને અહીંયા જસ્ટ શું કરી દઈશ, સેવ કરી દઈશ. પ્લીઝ ફર્નિશ ધ ડિટેલ ઓફ બાયર. ઓકે, બાયરની ડિટેલ આપવી પડશે, તો એ બાયરની ડિટેલ ક્યાં હશે? અહીંયા નીચે હશે. બરાબર. પોર્ટલ કે જે બાયરની ડિટેલ આપે તો એમનું નામ લખો કે ભાઈ XYZ પર્સન છે, એને મેં પ્રોપર્ટી વેચેલી છે. પાન નંબર અને આધાર નંબરની જરૂર નથી. જો પ્રોપર્ટી 50 લાખ કે તેથી વધારેમાં વેચાણ થયું હશે ને તો ડિટેલ આપવી પડશે. અહીંયા નોટમાં બતાવેલું છે તમને. બરાબર. પર્સન્ટેજ મતલબ એક જ વ્યક્તિ હતા ખરીદનાર તો 100% હોય, 2 વ્યક્તિ હોય તો 50%. તમારે જે પણ 2 વ્યક્તિના નામ આપવા પડશે પાછા. બરાબર. તો એ લખવાનું. એડ્રેસ ઓફ ધ પ્રોપર્ટી, તમારી જે અમાઉન્ટ હોય એ અમાઉન્ટ તમારે લખવાની છે કે ભાઈ અમાઉન્ટ કેટલી હતી, તો કે 15,50,000. 15,50,000. ઓકે. 15,50,000ની પ્રોપર્ટી, એનું વેચાણ થયેલું. અને એનું એડ્રેસ આપી દો, XYZ એડ્રેસ. બરાબર. ઇન્ડિયામાં છે અને સ્ટેટ તમે પસંદ કરી લો. આપણા માટે ગુજરાત હશે. પિનકોડ તમે જે પણ હોય અહીંયા 39201 પકડી લઉં છું. બરાબર છે. અને જસ્ટ શું કરી દો, સેવ કરો. દેટ્સ ઇટ. હવે આ ડિટેલ જે મેં ભરી દીધી, બરાબર, એ પ્રમાણે 0 ટેક્સ આવે છે એ મારે જોવું હોય તો હું એને કન્ફર્મ કરીશ. અચ્છા, આ જે ડિટેલ છે ને એ નામનું બી નામનું જે સેક્શન છે એમાં તો આપણે આ ડિટેલ ભરી દીધી. હવે તમારે આ નીચે જે આપેલું છે, હા, આ ડી નામનું કોલમ છે ને એમાં પણ ડિડક્શન અંડર સેક્શન 54 આ પણ ભરવું પડશે. બરાબર ને. એમાં ડિટેલ આપવાની રહેશે તમારે કે ભાઈ ડેટ ઓફ ટ્રાન્સફર ઓફ ઓરિજિનલ એસેટ. ટ્રાન્સફર ક્યારે કર્યું તો કે 25/12/2025 જે તારીખે વેચાણ કર્યું તે. નવું ઘર ખરીદ્યું નથી. જો નવું ઘર તમે ખરીદ્યું હોય તો નવા ઘરની કિંમત તમારે અહીંયા મેન્શન કરવાની છે. એટલે 54નો એક્ઝેમ્પશન એ રીતે બી મળી જાય. નવું મકાન લીધું હોય તો ભલે તમે મકાન લઈ લીધું હોય પણ અહીંયા આગળ રિપોર્ટિંગ તો કરી જ દેવું એક વખત. રિપોર્ટિંગ જરૂરથી કરો એટલે ડિપાર્ટમેન્ટને ખબર પડે. કન્સ્ટ્રક્શન ચાલુ થઈ ગયું હોય તો એની તારીખ તમારે મેન્શન કરવા. પણ આપણા માટે એવું કંઈ એપ્લિકેબલ છે નહીં. તો અહીંયા શું કીધું, અમાઉન્ટ ડિપોઝિટેડ ઇન કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમ. કેટલા રૂપિયા તમે ઇન્વેસ્ટ કરેલા છે, તો એ ઇન્વેસ્ટમેન્ટ માટેના કેટલી અમાઉન્ટ હતી, અમાઉન્ટ જોઈ લઈએ 1-2 મિનિટ. અમાઉન્ટ હતી 10,27,360. 10,27,360. આ રકમ આપણે ઓલરેડી કેપિટલ અકાઉન્ટ સ્કીમમાં રોકાણ કરી દીધું છે કે રોકાણ કરવાના છે. ડેટ ઓફ ડિપોઝિટ તો અહીંયા તારીખ આપી દો. જે તારીખે તમે ઇન્વેસ્ટ કરેલા એની તારીખ તમારે મેન્શન કરવાની છે. એટલે હવે કર્યા પછી મતલબ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછીની તારીખ આપવાની થશે. ઓકે. તો અગાઉથી આ નહીં થઈ શકે, તમારે ઇન્વેસ્ટમેન્ટ પહેલાં કરવું પડશે. 17/1/2026 આ જે પણ આપણા ક્લાયન્ટ છે એમણે ઇન્વેસ્ટ કરેલું છે. અકાઉન્ટ નંબર એમનો જે પણ હોય મેન્શન કરવાનો. IFSC કોડ જે લાગુ પડતો હોય એ લગાવી દેવાનો. અને તમે ક્લેમ કેટલા કરો છો કે ભાઈ તમે ઇન્વેસ્ટ તો કર્યા, ભાઈ જે ઇન્વેસ્ટ કરેલા છે એ જ અમે ક્લેમ પણ કરી લઈશું અને સેવ કરી દો. દેટ્સ ઇટ. આપણું કામ પૂરું થયું. કન્ફર્મ કરી લો. અને હવે 14/11માં તમે જો 14/11નો કેપિટલ ગેઇન છે અને 10/27 તમે ઓલરેડી શું કરી ચૂક્યા છો, રોકાણ કરી ચૂક્યા, તો એ રકમ બાદ કરીને જે ફિગર આવે છે ને તે આપણને બતાવે છે. અને એના પર ટેક્સ આટલો 47,955 થાય છે. જુઓ, રાઈટ. એના પર ટેક્સ આપણને બતાવેલો છે. પણ 20% લેખે તમે જો ટેક્સ જોશો અહીંયા આગળ તો 20% લેખે તો 0 જ થઈ ગયો. એટલે પોર્ટલ શું કરે છે, બેમાંથી લિસ્ટ કે ભાઈ અહીંયા 47,000નો ટેક્સ છે, અહીંયા 0 છે, બેમાંથી લિસ્ટ કયું છે તો 0 કન્સિડર કરી દીધું. એટલે આ 383 તમે જે ફિગર જુઓ છો કેપિટલ ગેઇન ઇન્કમમાં એ નવી પદ્ધતિ પ્રમાણે બતાવી રહી છે.
બરાબર. તો બતાવે છે ભલે, પણ કોઈ ટેક્સ લાગતો નથી. તો થોડું કન્ફ્યુઝિંગ આપને ભલે લાગ્યું હોય, પણ વિડીયો પૂછ કરીને જોશો તો તમને આઈડિયા આવી જશે કે કોઈ તકલીફદાયક કામ નથી. જસ્ટ આટલું રિપોર્ટ કરી દેશો. ક્યાં તો નવી પ્રોપર્ટી પણ ખરીદી હોય તો પ્રોપર્ટીની ડિટેલ મેં તમને જે ટેબલ્સ બતાવ્યા છે ટેબલમાં ઇન્સર્ટ કરશો ડેટા, તો તમે આનો લાભ લઈ શકશો. તો જે પણ લોકોને એપ્લિકેબલ છે, અને જો તમને એપ્લિકેબલ નથી પણ તમારા માટે આ જાણકારી બહુ રસપ્રદ રહી હોય અને ઉપયોગી પણ છે એવું તમને લાગે છે, તો પ્લીઝ લાઇક કરી દેજો. બરાબર, લાઇક કરો. કેમ? કારણ કે આટલી બધી ઇમ્પોર્ટન્ટ ડિટેલ હવે તમારામાંથી ઘણા એવા હશે, ભલે જૂજ લોકો હશે, પણ ઘણા એવા લોકો હશે કે આ માહિતી શોધવા માટે તડપતા હશે અને એમને કદાચ માહિતી મળી ગઈ હશે. તો ભાઈ કમેન્ટ કરજો કે આવું કંઈક તમે શોધી રહ્યા, એક થેન્ક યુ કહી દેજો. બરાબર, તો અમને પણ ગમશે, અમને પણ કમેન્ટ આવે, લાઇક્સ આવે તો અમને ગમતું હોય અને અમને મોટિવેશન મળતું હોય. બરાબર, તો પ્લીઝ હું આશા રાખું કે ઘણા લોકોને આ માહિતી એમના માટે ઉપયોગી રહી હશે, અને જો ખરેખર આપણા માટે ઉપયોગી છે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો, રિલેટિવ વગેરેને શેર કરજો. અને આવી જ વિડીયો તમારે ગુજરાતીમાં વધુ જોઈએ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવી ઘણી બધી વિડીયો આપ માટે આવતી રહેશે. હું છું રવિ પરમાર. થેન્ક યુ સો મચ.